હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે દિયાનભાઈ સ્કૂલે રેડી થઈ ગયા હતા અને પછી કે હવે નથી જાવ સ્કૂલે નો ગયો આજે. હે ટંટાલો હતો તો એ શીખી ટંટાલો હતો તો મારા દીકરાના પાપડ ખાવો છે. છોડી થઈ ગઈ મારા દીકરાના બધું બાપા રે. હાલો હાલો આપણે ચા ભાખરી બનાવી છે, પાપડ ખાવું જ મારા દીકરાના. જય શ્રી કૃષ્ણ. ચલો ચા ભાખરી કોને ખાવી? દિયાને ખાવી છે. ચા ભાખરી પાપડ મસ્ત પોચા પોચા. અરે 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 બાપા રે. તમારે આજે હોસ્પિટલ? જય શ્રી કૃષ્ણ. હોસ્પિટલ જવાનું કાનના ગળા પાસે. એમ તો થોડુંક વધી જાય ને પછી મોટા દવાખાને જવાય, નાના દવાખાને સારું ન થાય. ફેર પડ્યો પણ આમ સારું નથી. સારું થઈ ગયું એટલે શું થાય? દુખાવો થાય છે કે બળે છે? બળે દુખે ને બળે એટલે ખાવ ઈ ગળે ઉતારો એટલે દુખે છે, એવું થાય છે. કાંઈને જઈ આવો જેવો એટલે કે એટલે આપણને આગળ ખબર પડે ને. હા તો કેવી બેનને લેવાય મારે જવું જોઈએ ને. આવી જાવ ત્યાં ડૉક્ટરનો ટાઈમ તો ચાંદલો કેમ પૂછી નાખ્યો? પૂછાય કોઈ દી ચાંદલો? બની ગઈ છે અને હવે જમવા બેસી જઈએ. જમવામાં બનાવ્યું છે દૂધી દાળનું શાક ને રોટલી અને પાપડ છાશ. અને ઓ દીકરો છે ને સ્ટૂલે નથી ગયો. સ્ટૂલે હા જળ સ્ટૂલે ન જાય એટલે આમાં દિયાને સ્ટૂલે ન જાય. બોલો કેવું કહેવાય નહીં કાનું? અને હમણાં છે ને બહુ તોફાની થઈ ગયો છે. બહુ તોફાની થઈ ગયો છે. હાલો દીદી ક્યાં ગઈ? દીદીને તો જમવા બોલાય. જો ફ્રીજમાં અંદર ન વહી જતી હો દીદી. અને આ હું આખા ઘરમાં રમકડા કર્યા છે. આમ તો જો બા દવા પીવે જો. બાને બિચારાને ગળામાં દુખે છે તે બાને પૂછ્યું ને હું પૂછ્યું બા શું થયું છે તમને? પૂછ્યું આજે સાંજના વાગી ગયા છે 6:30. દિયાનભાઈ રમીને આવતા રહ્યા. હવે શું કરશો તું? બતાય મને. અરે વાહ મારો દીકરો સરસ. બોલતો જાજે અને લખતો જાજે એટલે આવડી જાય. ઓકે બોલતો. આ શું લખ્યું છે? OLE પછી TWO 2. દીકરો બોલી બોલીને લખીને તો આપણને આવડી જાય. મને ખબર છે બ્લેક કલર કેમ બને. કેમ બને? બ્લુ હા ઓરેન્જ હા મિક્સ એટલે બ્લેક બને. અરે વાહ. અને આ તો શેના વાળા હાથ કર્યા છે? કલર હાથમાં કર્યો છે તો વ્હાઈટ ન એવું નહીં કર્યું. તું નીચે રમવા ગયો તો? બધા છોકરા નીચે રમતા હતા. તું કેમ નીચે? મારે છીવવાનું હતું મારે છીવવાનું હતું. અરે ચલો કરીએ રસોઈની તૈયારી. અહીંયા જયાબેન ને કેયાબેન બે નંગ હંકેલે છે. રસોઈ પાણી બનાવીશું. હા એ વાત સાચી. ઓનું કામ હવ કરવા માંડ્યા છે. નંગ સીવાના મારે હંકેલવાના જયાબેન. નહીં જયાબેન? સાચી વાત છે. કરીએ રસોઈની તૈયારી. રસોઈમાં બહુ ખાસ બનાવવાનું છે નહીં. મારે નથી ખાવું મમ્મી. ભૂખ નથી લાગી. સાંજે નાસ્તો કર્યો હતો તો હવે ચાલો થોડું ઘણું બનાવી દઈએ. ચલો ફ્રેન્ચ ફ્રાઈસ માટે સુધારી દીધું છે. બેનને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું બહુ મન થયું હતું નહીં કે મમ્મી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દે, મમ્મી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દે. હા હા એવું ક્યાં વહી જા? હા ફિયાની ઘરે બહુ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો. કેવું એને આવડે? કેવું ફ્રેન્ચ ફ્રાઈસ
ખાવાનું મન થાય તો પિયાની ઘરે વહી જા ને. કેમ મમ્મી ઘરે બનાવી જ દે છે કેવું ને. દીકાને ફ્રેન્ડ કેદુનું મન થયું હતું એને કેવું હા એટલું જ બનાવ્યું છે. મને તને ખાવી છે હે એ તો બહુ હું કહેતો તો હમણાં તો. મન થાય છે મને તો. અરે બાપા રે બહુ મન થાય છે તો તું પિયાની ઘરે જા ને. હમણાં દીદીને કહેતો તો જઈશ ને. જાઈશ ને. ના કોણ બનાવે યશભાઈ હા ત્યાં કોણ બનાવે યશભાઈ કે દર્શિલભાઈ બે બે બનાવે. ઓલો બટેટો સુધારે હા. ઓલો રસોઈ બનાવે. એવું કરે દર્શિલભાઈ સુધારે અને યશભાઈ બનાવે નહીં તો દર્શનભાઈ છે ને બનાવે ને ઓલો છે ને સુધારે. યશભાઈ હા યશભાઈ સુધારે ને દર્શિલભાઈ બનાવે. એ શું કરે હવે યાદ આવ્યું દર્શનભાઈ સુધારે છે હા અને યશભાઈ બનાવે. હા છે કઈ ખબર પડે નહીં ને. પિયા શું કરે પિયા બહાર ગઈ હોય ત્યારે યશભાઈ ની હાથે બનાવીને ખાય ને. હા, ત્યારે આપણે રોજા ગયા ને ત્યારે હા દિયાન ત્યાં રોકાવા ગયો હતો ને એટલે સ્ટાર્ટ બની ગયું છે ફ્રેન્ચ ફ્રાઈસ. જો કે ચટણી નાખવી છે. ચટણી નહીં ખાલી મીઠું જ નાખજે મમ્મી એમાં. જ્યારે આપણું વેકેશન પડશે ને ત્યારે આપણે હમણાં છપડ ઓલા જામડે જતા કયા ગામડે જ્યાં છે ને ઓલું છપડ જામડે જતા મામાની ફોર વ્હીલમાં બે ઈ જામડે જતા. ઓકે ઓલા દીદીના ઘરે ગયા હતા. ચલો ફ્રેન્ચ ફ્રાઈસ બની ગઈ બે જવા લો ઘરમાં. ચાલો બે આપણે જઈએ. સારી લોટવાળી. લોટવાળી નથી દીકુ ફ્રેન્ચ ફ્રાઈસ જ છે. એમ કેવી બની છે એકદમ લઈટા મારી પ્યારી ચટોરી મમ્મી. અરે બાપા રે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દીધી તે તો કેટલા પટુડા વેડા થાય નહીં કાનું. બહુ ભાવે છે. થોડીક ચટણી નાખું કેવી તારામાં નાખું બેટા નથી નાખ્યું અમારે કેવી બને તીખું જરાય ન ભાવ્યો. અને જો ગાણો એ બની ગયો છે હવે બે ભાઈ બેન તો આમાં જ પૂરું થઈ જાય મમ્મી એનું કંઈ શાક રોટલી કાંઈ નથી બનાવવાનું હવે. ચાલો આવી ગયા છે ગાર્ડનમાં વોકિંગ માટે. પ્રાંજુબેનનો ફોન આવ્યો કે ફિયા ગાર્ડનમાં આવો તો ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. થોડું ઘણું વોકિંગ કરશું ને પછી ઉપરથી ખાશું ક્વોલિટી એટલે મેન્ટેન થઈ જાય ને હાલ્યા હોય તો પછી થોડુંક લેવલ ઘટ્યું હોય તો થઈ જાય બરાબર. ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.